સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કલયુગી પુત્રએ જનેતાની પાવડાના ઘા મારી ઉતારી મોતને ઘાટ। માતાની હત્યા કર્યા બાદ બાઇક પર ફરાર થયેલો આરોપી દાંતા પોલીસ મથકે હાજર થતા વડગામ પોલીસે ધરપકડ કરી। પાંથાવાડા ગુંદરી હાઈવે પર ગોજારો અકસ્માત, ડમ્પરની ટક્કરે સારવાર કરાવી પરત ફરતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ડીસા બ્લાસ્ટ કેસ 8 દિવસના રિમાન્ડ બાદ આરોપી પિતા પુત્રને સબ જેલમાં મોકલાયા। ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 22 લોકોએ ગુમાવ્યા હતા જીવ। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ, શિક્ષણ અને વિનામૂલ્યે રહેવાની સુવિધાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકાના શેરપુરા શેભર ગામે એક નરાધમ પુત્રે પોતાની જનેતાને માથામાં પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। જો કે માતાની હત્યા કર્યા બાદ બાઇકને ફરાર થઈ જનાર પુત્ર પોલીસ મથકે હાજર થયો હતો। બનાવ અંગે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી। ઘોર કળયુગનો અણસાર આપતો કિસ્સો વડગામ તાલુકામાં સામે આવ્યો છે, જેમાં ગુસ્સાશીલ સ્વભાવે એક યુવકને તેની માતાનો હત્યારો બનાવ્યો છે, જેમાં શેરપુરા શેભર ગામે પતિને ખેતીમાં મદદ કરતી ગૃહિણી મધુબેન સુરેશભાઈ કટારિયા નામની 50 વર્ષીય મહિલા સવારના સમયે ઘર આગળ વાસણ ઘસી રહ્યા હતા। તે સમયે તેમનો 26 વર્ષીય પુત્ર પરિમલ એકાએક ઉશ્કેરાઈ જઈ પોતાની માતાના મધુબેનના માથામાં પાવડાના ઘા મારતા મધુબેન ઢળી પડતા માતાનો હત્યારો પુત્ર પરિમલ બાઇક લઈને ફરાર થઈ ગયો હતો, જે બાદ તે દાંતા પોલીસ મથકે હાજર થતા તેને વડગામ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। જો કે આ માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર છેલ્લા 1.5 વર્ષથી ગુસ્સામાં રહેતો હોય અને અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો। બનાવ અંગે મૃતકના પતિ સુરેશભાઈ ધનજીભાઈ કટારિયાએ વડગામ પોલીસ મથકે પોતાની પત્નીના હત્યારા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી। ગઈ તારીખ 9 એપ્રિલ 2025ના રોજ સલીમકોટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે। આ ખૂબ જ ગંભીર બાબત હતી। માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવાવાસમાં સીમાડીવાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો। પછી જાણવા મળેલું કે આ કામે બનાવની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરિમલે માતા સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ। અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ, જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે। પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગાભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું।
સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગાભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું. યોગના ઝોન કોઓર્ડિનેટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે પાલનપુર યોગમય બન્યું છે. યોગ થકી મનુષ્યના જીવનમાં માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને રાજનીતિક સહિતના ફેરફારો જોવા મળે છે. સૌ કોઈએ યોગ સાથે જોડાઈને ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત આજરોજ પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તેમજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિર યોજાઈ, જેની અંદર વિશાળ સંખ્યામાં ભાગ લીધો. માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ પતંજલિ સમિતિના હોદ્દેદારો અને અમે સમિતિના પણ હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા. પૂરી બનાસકાંઠાની ઈસ્ટ અને વેસ્ટની ટીમ, કોચ, કોર્ડિનેટરો, ટ્રેનરો બધા ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને જે મળ્યું છે તે નિમિત્તે આખું વિશ્વ આજે યોગ કરી રહ્યું છે. યોગ થકી વ્યક્તિના જીવનની અંદર માનસિક, શારીરિક, આધ્યાત્મિક, રાજનૈતિક, વ્યવહારિક ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. તો આપણે બધાએ દરરોજ યોગ કરી, પોતે પણ યોગ કરીએ અને બધાને કરાવીએ. એ ગુજરાત રાજ્ય બોર્ડનું સપનું છે કે ભાઈ ઘર ઘર સુધી યોગ પહોંચે. તો આપણે બધા સાથે રહી માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય બોર્ડ ઘણું વિશાળ મોટું કાર્ય કરી રહ્યું છે. તો આપણે બધા સાથે રહી અને બનાસકાંઠા જિલ્લા તો નહીં પરંતુ ગુજરાતના દરેક ગામ સુધી યોગ પહોંચે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ. ધન્યવાદ. આ શિબિરમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે આ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને આટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી પોલીસને નજરે નથી પડી રહી. ત્યારે આજે ડીસાના રામપુરા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર આગળ જતી હતી અને તેની પાછળ આવી રહેલી અન્ય કારે જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાછળથી આવી રહેલી કાર શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કાર દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવતી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે, કારણ કે આ કારમાંથી અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી છે. એટલે માની શકાય છે કે આ કાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરવામાં આવતી હશે. મોટાભાગે આવી કારનો ઉપયોગ દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવા માટે વપરાતો હોય છે. ત્યારે આ ગાડીમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આમ પણ પોલીસ વાહન ચાલકોને સામાન્ય બાબતમાં પણ મસ્ત મોટા દંડ ફટકારતી હોય છે. ત્યારે આવી ગાડીઓના ચાલકો તેમની નજરથી કેમ બચી રહ્યા છે? ત્યારે આ ઘટના પોલીસની ગંભીર નિષ્ફળતાની ગવાહી આપી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની માંગ સાથે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. લાખણી, દિયોદર સહિતના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતું ચાંગા પમ્પિંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ખેતરોમાં પાક સુકાઈ જવાની સ્થિતિ છે. તે વચ્ચે આજે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપ સ્ટેશનનું પાણી ચાલુ કરવા માંગ કરી છે અને જો પાણી ચાલુ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ ભર ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જિલ્લાના દિયોદર, લાખણી સહિતના વિસ્તારોમાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા ખેડૂતોને અપાતું સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાયું છે. ચાંગા પમ્પિંગ સ્ટેશન થકી સુજલામ સુફલામ કેનાલોમાં ખેડૂતો માટે અપાતું સિંચાઈનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલો બાજરી સહિતનો તૈયાર થયેલો પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે. તે વચ્ચે ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન થકી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે ખેડૂતોની માંગ ન સ્વીકારતા આજે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો ઢોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્રના કાન ખોલવા ખેડૂતોએ ઢોલ નગારા સાથે નારેબાજી કરી પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ કરી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી. જો કે સાથે સાથે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે આંદોલન છેડવામાં આવશે.
ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ઉનાળાની શરૂઆત વચ્ચે જ પાણીની માંગ સાથે બનાસકાંઠા જિલ્લામાં આંદોલનના ભણકારા વાગી ચૂક્યા છે। ત્યારે જોવું એ રહ્યું છે કે તંત્ર પાણી છોડે છે કે પછી ખેડૂતો આંદોલન કરવા મજબૂર બને છે। ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે, સાહેબશ્રીને રજૂઆત કરી છે। આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે। સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ। એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે। એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળે છે એને બચાવે અને સુજલામ સુફલામાં પાણી ચાલુ કરે। હાલમાં પરિસ્થિતિ શું છે? પાણી વગર બાજરી બળેરી છે। સરકારશ્રીએ જાહેરાત કરેલી હતી શિયાળાની અંદર, મુખ્યમંત્રી સાહેબ બોલેલા હતા કે તમને પૂરતું પાણી મળી રહેશે। અમારા નેતા પણ બનાસકાંઠાના એવું બોલેલા છે કે તમને ઉનાળાનો તળાવોમાં અને સુજલામ સુફલામાં પાણી મળી રહેશે। એના અનુસંધાને અમે બધે વાવેતર કરેલું છે, અત્યારે વાવેતર બળેલું છે। અમારા નેતાઓને પણ કહેવા માગીએ છીએ, બનાસકાંઠાના નેતાઓને, કે તમે બોલ્યા છે એ વર્તો અમારું પાણી આપી જો, ને કે અમારા વિસ્તારની અંદર એક પણ નેતા કોઈ પણ ગામમાં મીટિંગ નહીં કરી શકે, કારણ કે અમારા જોવે છે પાણી અને તમારે જોવે સત્તા। અમારું પાણી આપો એ તમારી માગણી છે। હવે ભાઈ અમારા શેડુથી તળાવમાં સરકાર કે અમે તળાવ ભરે છે, ભાજપ સરકાર 4 મહિના પહેલાં 1655 કરોડ રૂપિયા ભાળવાથી હજી તળાવનું ચેક ખાડો ગાલ્યો નથી। કોઈ ચેક તળાવ ભરોય તો ટપ દઈને 2 દાડા થઈને ભાઈ તળાવ બંધ કરો પડે તો કોઈ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા, જેમ તળાવ 100માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે અમે તળાવ પાંચ થઈ ગયું। આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પાણી કોઈ તમે વેચાતું લાવ્યું, અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। તમારે કરવું હોય તો બરાબર કોણ ખોલી સરકાર, ગુજરાત સરકાર હોબળી લે, નકે 27માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે, ચાલુ કરે છે। એટલે ઠેઠ ગણતા સુધી પાણી જવું જોઈએ એવી અમારે સુજલામ સુફલામમાં મોગ છે અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી। હજારો હેક્ટરમાં બાજરીનો વાવેતર કરેલો છે, ઘાસચારાનો વાવેતર કરેલો છે અને હાલમાં સરકાર કોણ ખોલીને સાંભળી લે કે જો સુજલામ સુફલામમાં પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે। જય જવાન જય કિસાન। ડીસા તાલુકામાં આવેલું ઐતિહાસિક જોગણી માતાનું મંદિર ઠક્કર સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। દર 14 ઠક્કર સમાજના લોકો દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે અહીં ઉમટી પડે છે। આજે 14ના શુભ અવસરે સમાજ દ્વારા રજત જયંતિ એટલે 25માં ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસ નદીના કિનારે આવેલું જોગણી માતાનું આ વર્ષો પુરાણું અને ઐતિહાસિક મંદિર ઠરડા પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે। આજે 25માં હવન નિમિત્તે જોગણી માતાના મંદિરે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઠક્કર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભજન, ભોજન પ્રસાદ અને કુવાસીઓને ભેટ સોગાદો આપવામાં આવી હતી। સમાજના પરિવારોએ સહપરિવાર સાથે ભોજનનો લાભ લીધો હતો અને સાંજે સૌ આનંદની લાગણી સાથે છૂટા પડ્યા હતા। આ હવનમાં ઠક્કર સમાજના પરિવારોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ અનુભવ્યો હતો। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું પાંથાવાડા ગુંદરી હાઈવે પર ગોજારો અકસ્માત, ડમ્પરની ટક્કરે સારવાર કરાવી પરત ફરતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ડીસા બ્લાસ્ટ કેસ 8 દિવસના રિમાન્ડ બાદ આરોપી પિતા પુત્રને સબ જેલમાં મોકલાયા। ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી
ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 22 લોકોએ ગુમાવ્યા હતા જીવ. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ, શિક્ષણ અને વિનામૂલ્યે રહેવાની સુવિધાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 9775 94 092. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાંથાવાડા ગુંદરી હાઈવે પર આજે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગુંદરી ગામના રણછોડભાઈ મફાજી ઠાકોર પોતાની બાળકીને પાંથાવાડા દવાખાને સારવાર કરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન હાઈવે પર એક ડમ્પર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રણછોડભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જો કે બાઇક પાછળ બેઠેલી તેમની બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ રીતે વાહનો ચલાવે છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા આવા ડમ્પર ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ગમખ્વાર અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બેફામ ડમ્પર ચાલકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જેને પગલે કમોસમી માવઠું થવાની ભીતિ સેવાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ બનતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલમાં ખેતરોમાં ઉનાળુ પાક જેમ કે બાજરી, મગફળી અને શાકભાજી વગેરે તૈયાર થવાના આરે છે, ત્યારે વરસાદથી પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને કમોસમી વરસાદ ટળી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો અને વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને પક્ષીઓ માટે ચકલી ઘર, બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2010માં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સ્થપાયેલી અને 300 જેટલા આજીવન સભ્યો ધરાવતી બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી જિલ્લામાં પ્રાણીઓ પર થતા અત્યાચાર અટકાવવા તેમજ પશુ પંખીઓ માટે બચાવ કામગીરી કરી રહી છે. જિલ્લા કલેક્ટર પ્રમુખ, જિલ્લા પોલીસ વડા ઉપપ્રમુખ તેમજ જનપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતિલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે તાલુકા સ્તરે સારવાર કેમ્પ યોજવામાં આવે છે, તેમજ બિનવારસી અને બીમાર પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા જિલ્લા સેવા સદન ખાતેથી કાર્યરત છે.
સંસ્થા દ્વારા 20મી માર્ચના રોજ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા, બર્ડ ફીડર અને ચકલી માળાના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લાના દરેક તાલુકા મથકે પ્રાંત અધિકારી તેમજ મામલતદારના અધ્યક્ષ સ્થાને સંસ્થા સાથે જોડાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદાર કે.એચ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શ્રી રિશ્તેદાર વિજયદાન ગઢવી, ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, નેશનલ યોગા રેફરી તેમજ વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરિતા ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ, મહેસૂલી વિભાગ પુરવઠા શાખા, તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાના મંત્રી હરેશભાઈ ભાટિયા, ડિરેક્ટર ભૂરપુરી ગોસ્વામી, હાજીજી રાજપૂત, મહેન્દ્રભાઈ ઓઝા, લક્ષ્મીબેન ઠાકોર, સુરેશભાઈ આંબલિયા સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ અને સામાજિક સેવા સંસ્થાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આરોપી પિતા પુત્ર દીપક મોહનાની અને ખૂબચંદ મોહનાનીને આજે તેમના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે બંને આરોપીઓને સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી દીપક મોહનાની અને તેના પિતા ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરી હતી. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપી પિતા પુત્રને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસમાં આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ, શિક્ષણ અને વિનામૂલ્યે રહેવાની સુવિધાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની દેન એવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લાખો દીકરીઓ અભ્યાસ કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. કસ્તુરબા મોહનદાસ ગાંધી, જેમને ગાંધીજી પણ બા કહેતા હતા, તેમનો આજે જન્મદિવસ છે.
તેમનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 11મી એપ્રિલ 1869ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા. જો કે આજે તેમના પર ચાલતી સરકારી સંસ્થામાં અનેક ગરીબ દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓ અભ્યાસ કરી રહી છે. ધાનેરા તાલુકાના કુવારલા ગામ ખાતે વર્ષ 2005માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શરૂઆત થઈ હતી. તે સમયે 50 દીકરીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાત સરકાર હોય કે કેન્દ્રની સરકાર, છેવાડે આવેલા ગામમાં રહેતી દીકરી કે જેના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઠીક નથી કે પછી દીકરી અનાથ છે કે દિવ્યાંગ છે, આવી તમામ દીકરીઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સાચા અર્થમાં સાર્થક સાબિત થઈ છે. આજે કુવારલા ગામ ખાતે આવેલી બાલિકા વિદ્યાલય ખાતે કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે દીકરીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે દીકરીઓ સામાજિક સમરસતાના ભાવ સાથે નિવાસ કરે છે, જ્યાં શિક્ષણ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું પણ જ્ઞાન આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં મોટા ભાગે દીકરીઓ અભ્યાસ અધવચ્ચેથી છોડી દેતી હોય છે. સાથે ઘર પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. જો કે બાલિકા વિદ્યાલયમાં વિના મૂલ્યે રહેવાની સુવિધા મળે છે, જેને લઈ આજે અનેક દીકરીઓ પોતાના પગ પર ઊભી થઈ ઘર પરિવારને મદદરૂપ પણ બની છે. એટલે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ છે. તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેઓ 13 વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેઓ નિરક્ષર હતા. તેઓ વાંચી અને લખી શકતા નહોતા. આજનો દિવસ એટલે કે જે કસ્તુરબા ગાંધીનો છે એ એમના નામ ઉપરથી અમારી આ સંસ્થા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કુવારલા, જે શરૂઆત 2005માં કરવામાં આવેલી છે. આ સંસ્થામાં જ્યારે શરૂઆત થઈ ત્યારે 50 દીકરીઓથી એમનું નામાંકન શરૂ થયું હતું, પરંતુ હાલમાં છેક 250 સંખ્યા સુધી અહીંયા દીકરીઓ વસવાટ કરી રહી છે અને નિવાસ કરી રહી છે. અહીંયા દીકરીઓને મફત ખાવા પીવાની સગવડ, પછી લેબની સુવિધા છે, પુસ્તકાલયની સુવિધા છે, એટલે કે દીકરીઓ મફતમાં અહીંયા રહી અને ભણી શકે છે. આ સંસ્થા છે જે અંતરિયાળ વિસ્તારમાંથી આવતી દીકરીઓ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને જેમના માતા પિતા નથી એટલે કે અનાથ છે, દિવ્યાંગ છે, એવી દીકરીઓને અહીંયા લાભ મળી શકે છે. એટલે કે અમારી આ સંસ્થા છે એ આશીર્વાદરૂપ છે. અને હું એક શિક્ષક છું, પણ અહીંયા જે પણ દીકરીઓ વસવાટ કરી રહી છે એ દીકરીઓ માટે આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કુવારલા ગામ ખાતે સરકાર દ્વારા અંદાજિત 9 કરોડના ખર્ચે અદ્યતન તમામ સુવિધા સાથેનું બિલ્ડિંગ તૈયાર કરાયું છે, જેમાં 40 જેટલા અલગ અલગ ગામોની દીકરીઓ અભ્યાસ કરી રહી છે. જે દીકરીઓને કે પછી તેમના માતા પિતાને દીકરીઓને વારસામાં શિક્ષણ આપવું હોય તેઓના માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આશીર્વાદ સમી માની શકાય. નરસિંહભાઈ છે, હું નેનાવા ગામની છું. હું ધોરણ 1 થી 5 ભણેલી નથી. આ હોસ્ટેલની બહેનો મારા ઘરે આવીને મને કહ્યું કે ભણવું બહુ જરૂરી છે, એટલા માટે મને આ બહેનોએ મને હોસ્ટેલમાં પ્રવેશ અપાવ્યો. તેથી હું ધોરણ 6માં હોસ્ટેલમાં દાખલ થઈને હાલમાં હું ધોરણ 9માં છું. આ હોસ્ટેલમાં રહેવાની અને બધી જ સગવડ સારી છે. હું હાલમાં ધોરણ 9માં ભણું છું અને બધા જ વિદ્યાર્થીઓની સમાન મને બધું જ આવડી ગયું છે અને મારે આગળ ભણવાનું છે. મારા જેવી કેટલીક દીકરીઓ અહીંયા છે. જે નામ ચૌધરી હેતલબેન સવડાભાઈ છે. હું કુવારલામાં ભણું છું. મારું ગામ સિરકટ છે અને મારા મમ્મી પપ્પા નથી અને હું દાદા દાદી જોડે રહું છું. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં હું ભણું છું. આ કસ્તુરબા ગાંધીનો અર્થ તો હું અભ્યાસ ના કરી શકી. અહીંયા કેવું ગમે બધા જોડે. માતા પિતા વિનાની અને અધ વચ્ચે અભ્યાસ મૂકી ફરી અભ્યાસ મેળવનાર દીકરીઓ કહી રહી છે કે આજે કસ્તુરબા ગાંધીના જન્મદિવસની સાથે તેમની કારકિર્દીનો પણ જન્મદિવસ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કલયુગી પુત્રએ જનેતાને પાવડાના ઘા મારી ઉતારી મોતને ઘાટ. માતાની હત્યા કર્યા બાદ બાઇક પર ફરાર થયેલો આરોપી દાંતા પોલીસ મથકે હાજર થતા વડગામ પોલીસે ધરપકડ કરી.
મુંદ્રી હાઈવે પર ગોજારો અકસ્માત, ડમ્પરની ટક્કરે સારવાર કરાવી પરત ફરતા પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ડીસા બ્લાસ્ટ કેસ 8 દિવસના રિમાન્ડ બાદ આરોપી પિતા પુત્રને સબ જેલમાં મોકલાયા. ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 22 લોકોએ ગુમાવ્યા હતા જીવ. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આશાનું કિરણ, શિક્ષણ અને વિનામૂલ્યે રહેવાની સુવિધાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.